અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં સાંઈ શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 16 વર્ષથી અસ્થિ બેંક ચલાવવામાં આવે છે। આ બેંક સાવર અને કુંડલામાં આવેલા સ્મશાનોમાંથી અસ્થિ બેંકના 5 વ્યક્તિઓ દ્વારા એકત્ર કરવામાં આવે છે અને ત્યારબાદ હરિદ્વાર ખાતે જઈ અને સામૂહિક અસ્થિ વિસર્જન કરવામાં આવે છે। વિધિવત રીતે હરિદ્વાર ખાતે પહોંચી અને અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે। છેલ્લા 16 વર્ષથી આ બેંક સાવરકુંડલામાં કાર્યરત છે। મારું નામ હિતેશ ત્રિવેદી છે। સાવરકુંડલા અસ્થિ બેંક સાંઈ શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા અમે સમૂહ અસ્થિ વિસર્જન કરીએ છીએ, જે છેલ્લા 16 વર્ષથી અમે કરીએ છીએ। અને બંને સાવર અને કુંડલા બંને વિભાગના સ્મશાનમાં જે કંઈ અગ્નિ સંસ્કાર જે થાય છે એમાંથી જે ફૂલ જે નીકળે છે, બધા ફૂલ લઈ અને અમારા સ્વખર્ચે કોઈ પણ જાતના ચાર્જ લીધા વગર અમે લોકો હરિદ્વાર મુકામે ગંગાજીમાં અસ્થિનું વિસર્જન કરીએ છીએ, સમૂહ અસ્થિ વિસર્જન। અને આ સાંઈ શક્તિ સેવા ટ્રસ્ટની અંદર અમે પાંચ જણા છીએ, જે અમે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ નિસ્વાર્થ ભાવે, કોઈ પણ જાતનો પૈસા લીધા વગર। જેમાં દીપકભાઈ ગોહિલ છે, ભૂપતભાઈ મકવાણા છે, ગુણવંતભાઈ આંબલિયા છે અને કૃણાલભાઈ ચૌહાણ છે। આ 16 વર્ષ પહેલાં અમે એક વખત એક જગ્યાએ આંટો મારવા ગયા સ્મશાનની અંદર, ત્યારે ત્યાં આ બેંક આવી ચાલતી હતી। ત્યારે અમને એવું થયું કે સાવરકુંડલાની હોતે આવી રીતે એક સેવા થવી જોઈએ, સાવરકુંડલામાં આવું સેવા હોવી જોઈએ, એટલે અમે 16 વર્ષ પહેલાં પછી ચાલુ કર્યું। હું ભોળાભાઈ રબારી સાવર શમશાનેથી અસ્થિ વિધિ કરવા હરિદ્વાર જાય છે। વર્ષોથી આ સેવા કરે છે આ લોકો, અને બહુ સારી સેવા કરે છે। હું મારા બાના અસ્થિના ફૂલ વિસર્જન માટે અહીં વિધિ માટે આવ્યો હતો, મને ફોન આવ્યો હતો અને કાલે એ જાય છે વિધિમાં હરિદ્વાર। ત્યાં કાયદેસર બ્રાહ્મણને બોલાવીને વિધિ કરાવીને અને અસ્થિ પધરાવીશું। સેવા પરમો ધર્મ અને માનવ સેવા એજ પ્રભુ સેવાના મંત્ર ખરા અર્થમાં ચરિતાર્થ સાવરકુંડલાનું સાંઈ સેવા ટ્રસ્ટ છે જે કરી રહ્યા છે, અને એક અનોખી મિસાલ છે। સાવરકુંડલામાં સાવર અને કુંડલા બંને સ્મશાન ગૃહ આવેલા છે। આ ગૃહમાં મૃતકોના અસ્થિઓને સાચવવા માટે સંસ્થા દ્વારા એક અસ્થિ બેંક ચલાવવામાં આવે છે, અને જેમાં 5 વ્યક્તિઓ દ્વારા આ અસ્થિ બેંક ચલાવવામાં છે। ભૂપતભાઈ મકવાણા, ગુણવંતભાઈ, અનિલદાદા તેમજ અન્ય વ્યક્તિઓ દીપકભાઈ ગોહિલ, હિતેશભાઈ ત્રિવેદી અને કૃણાલભાઈ ચૌહાણ જેવા મિત્રો દ્વારા બેંક ચલાવાય છે।